મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા કોર્ટની શરણે ગયો છે। એ મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી નાખી છે। અમદાવાદ જિલ્લા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી તેણે કરી છે। ભૂપેન્દ્રસિંહની અરજી પર 6 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દીપક, મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હવે કોર્ટમાં અરજી કરી છે આગોતરા જામીનની, શું વધુ વિગતો છે જણાવશો? જે પ્રકારે અત્યાર સુધી પોલીસ પકડથી દૂર રહ્યો છે અને પોલીસની પકડવા નથી આવ્યો છે, ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે કોર્ટના શરણે ગયો છે। પોલીસ પકડ ન થાય તે માટે થઈને તેના દ્વારા આગોતરા જામીન અમદાવાદ જિલ્લા સેશન કોર્ટની અંદર કરવામાં આવી છે। મહત્વનું છે કે અત્યાર સુધી સીઆઈડી ક્રાઇમને અનેક જે ખુલાસા છે એમની તપાસમાં થાય છે। 6000 કરોડથી પણ વધારેનું આ કૌભાંડ છે, જેમાં અનેક રોકાણકારો છે તેમના દ્વારા રોકાણ કરવામાં આવ્યું, નામી વ્યક્તિઓ છે તેમના દ્વારા પણ રોકાણ કરવામાં આવ્યું છે અને હવે તેને તપાસ ચાલી રહી છે, તેને ધરપકડ થવાનો ડર છે, તે માટે થઈને તે કોર્ટના શરણે ગયો છે અને તેના દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી છે। મહત્વનું છે કે આ તમામ બાબતો પર હવે હિયરિંગ જે છે તે 6 ડિસેમ્બરના રોજ થશે। અત્યાર સુધી જે પ્રકારે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી, એક બાદ એક ખુલાસા થયા અને હવે ત્યારે તે પોલીસ પકડ થવા જઈ રહી છે, તેની એટલે પોલીસ પકડ ન થાય તે માટે થઈને તેના દ્વારા આગોતરા જામીન કરવામાં આવી છે અને હવે તેના પર 6 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। આભાર દીપક સમગ્ર વિગતો બદલ।